हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમાની અંદર જીટીયુના પેપર જે છે કઈ રીતના ચેક થતા હોય છે, ઓનલાઈન ચેક થતા હોય છે યા ઓફલાઈન ચેક થતા હોય છે, કેટલા માર્ક્સે પાસ થવાતું હોય છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન છે કે સર અમે એક્ઝામ્પલ લખ્યું છે તો એક્ઝામ્પલમાં અમુક સ્ટેપ ખોટા છે, અમુક સ્ટેપ સુધી અમે એક્ઝામ્પલ ગણ્યું છે તો એના માર્ક્સ અમને મળશે। અમારો સ્ટેપ બધા સાચા છે પણ જે આન્સર આવો જોઈએ આન્સર થોડો ખોટો છે તો એના માર્ક્સ મળવાના છે। આ દરેક વસ્તુ અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં હોય છે તો એ જે આજના વિડિયોની અંદર હું તમને દરેક પ્રોસેસ સમજાવવાનો છું કે કેટલા માર્ક્સે પાસ થવાતું હોય છે, એક્ઝામ પેપરના કેટલા માર્ક્સ અંદર એડ થતા હોય છે, કઈ રીતના તમને માર્ક્સ આપવામાં આવતા હોય છે, ગ્રેસિંગ માર્ક્સ મળે છે યા નથી મળતા એ પણ હું તમને અહીંયા સમજાવવાનો છું વિદ્યાર્થી મિત્રો। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો તમે જે સેમેસ્ટરની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એ સેમેસ્ટરના WhatsApp ગ્રુપ આપણા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે લિંક, સેમેસ્ટર 3 હોય સેમેસ્ટર 5 હોય એ બંનેના ગ્રુપના WhatsApp ગ્રુપ બનાવેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। અને આપણી એક આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે જે ડાઉનલોડ કરી લેશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન ત્યાં મળતી રહેશે, દરેક કોર્સ પણ ત્યાં અવેલેબલ છે અને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCT ના પણ કોર્સ ત્યાં અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। આજનો જે વિડિયો છે એના બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે ચર્ચા કરવાના છે। એ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની અંદર ફર્સ્ટ ટોપિકની અંદર આપણે વાત કરી લઈએ કે જે તમને ફર્સ્ટ છે કે જીટીયુ ની અંદર હાઉ ટુ ચેક જીટીયુ પેપર કઈ રીતના ચેક થતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો બે રીતના પેપર ચેક થતા હોય છે। એક પેપર છે ઓનલાઈન પણ ચેક થતા હોય છે અને ઓફલાઈન પણ થતા હોય છે, એટલે કે ઓનલાઈન પણ પેપર ચેક થતા હોય છે એન્ડ ઓફલાઈન પણ પેપર ચેક થતા હોય છે। હવે ઓનલાઈન ની અંદર શું હોય છે કે તમારી જે આખી સપ્લિમેન્ટરી હોય છે આખી સ્કેન કરવામાં આવે છે અને એનો જે જીટીયુ નું એક આખું સોફ્ટવેર છે એ સોફ્ટવેર દ્વારા જે તે એક્ઝામિનર હોય છે એને મોકલવામાં આવે છે। હવે આની અંદર પોસિબિલિટી એ છે કે તમારું પેપર જ્યારે સ્કેન થતું હોય છે ત્યારે કોઈ પણ સ્કેનર હોય એનું થોડી વિઝિબિલિટી ઘટતી હોય છે, એટલે બે મેઇન વસ્તુ તમારી રાઇટિંગ ઉપર, પ્રેઝન્ટેશન ઉપર ડિપેન્ડ છે। હવે જ્યારે પેપર ચેક થતા હોય છે ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોએ પૂરેપૂરા 7 માર્ક્સનો ક્વેશ્ચન લખ્યો છે, 7 માર્ક્સનો ક્વેશ્ચન છે અને આ 7 માર્ક્સના ક્વેશ્ચનની અંદર અમુક સ્ટેપ એને ફિગર આવે છે પ્લસ એના પરફેક્ટલી લખેલું છે તો 7 માંથી આઉટ ઓફ 7 પણ આપતા હોય છે। તો ઘણી વખતે જો તમારા થોડી મિસમેચ થતો ક્વેશ્ચન હોય, આન્સર મિસમેચ થતો હોય તો એક્ઝામિનર 4 થી 5 માર્ક્સ આપતા હોય છે। ઓકે, અને કોઈ એક્ઝામ્પલ છે યા તો તમે કોઈ થિયરી છે યા પ્રોગ્રામ છે, પ્રોગ્રામના લોજિક ખોટા છે। હવે ઘણા બધા કોમ્પ્યુટરના આઈટીના વિદ્યાર્થી મિત્રો હોય છે એ લોકોના પ્રોગ્રામ 7-7 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, એની અંદર યુઝ થતી સિન્ટેક્સો ખોટી લખી નાખી છે, અમુક સિન્ટેક્સો ખોટી છે એટલે એનો આઉટપુટ તો ખોટો આવવાનો જ છે, ઓબ્વિયસલી આઉટપુટ ખોટો આવવાનો છે, એટલે ત્યાં ઘણી વખતે 0 માર્ક્સ આવવાની શક્યતા રહેતી હોય છે કારણ કે એવું કોઈ સ્પેસિફિકેશન હોતું નથી કે સ્ટેપના માર્ક્સ આપવા। હા, એક્ઝામિનર ધારે અને તમારા માઇનોર ભૂલ છે તો એ લોકો તમને અમુક માર્ક્સ આપતા હોય છે। હવે આ વસ્તુ શું થતી હોય છે કે જ્યારે રિઝલ્ટ આવે છે અને કોઈ વિદ્યાર્થીને માર્ક્સ ઓછા આવે છે યા ફેલ થાય છે તો એ રીએસેસમેન્ટ અને રીચેકિંગ નું વિચારતા હોય છે। તો રીએસેસમેન્ટ અને રીચેકિંગમાં શું ડિફરન્સ છે એ સમજી લઈએ। તો રીએસેસમેન્ટ ગ્રેસિંગ માર્ક્સ પછી આપણે વિચારીએ રીએસેસમેન્ટ અને રીચેકિંગ। તો રીચેકિંગ ની અંદર સૌપ્રથમ પહેલું શું થતું હોય છે કે આખું પેપરની અંદર કોઈ ક્વેશ્ચન બાકી તો નથી રહી ગયું ને તપાસવાનો એ ચેક થતું હોય છે। પછી તમારા ટોટલ ચેક થતું હોય છે, ટોટલ ચેક થતું હોય છે કે કોઈ ટોટલ જે લગાવ્યું છે અંદર જે એક્ઝામિનરે માર્ક્સ મૂક્યા છે એ માર્ક્સનું ટોટલ ફરીથી ચેક થતું હોય છે। આટલી જ વસ્તુ ચેક રીચેકિંગમાં થતું હોય છે। જ્યારે રીએસેસમેન્ટની અંદર પહેલા આ વસ્તુ તો ચેક થઈ જ જવાનું છે, ટોટલ પણ ચેક થાય છે અને આખું પેપર ફરીથી ચેક થતું હોય છે। હવે જે પેપર હોય છે એ જે એક્ઝામિનરે રાઈટ પાડ્યા છે, માર્ક્સ મૂક્યા છે એના ઉપર એક સ્ટીકર લગાવી દેવામાં આવે છે અને એ સ્ટીકર લગાવ્યા પછી એટલે તમારું આખું પેપર એ બીજો એક્ઝામિનર એનો એ જ નથી હોતો, જે પેપર તપાસે છે એ જ શિક્ષક નથી હોતા, બીજા શિક્ષક હોય છે।
સપોઝ ધારી લો કે શિક્ષકે પેપર તપાસ્યું છે, હવે રીએસેસમેન્ટનું પેપર બીજા કોઈ શિક્ષક જોડે જશે, એ બીજો શિક્ષક છે એ આખું પેપર એને આપવામાં આવશે, જ્યાં માર્ક્સ મૂક્યા છે એના ઉપર સ્ટીકર લગાવી દીધું હશે અને ફરીથી પેપર તપાસવામાં આવે છે. એ બંને વચ્ચે જો ડિફરન્સ આવે છે માર્ક્સનો તો એ માર્ક્સ તમારા ચેન્જીસ કરવામાં આવે છે. વધારે પડતો 15 થી 20 માર્ક્સનો ડિફરન્સ આવે છે તો પેપર પાછું ત્રીજા શિક્ષક જોડે તપાસવા જતું હોય છે અને પછી ફાઇનલ એના માર્ક્સ એવરેજ માર્ક્સ નીકળતા હોય છે. ઓકે, આમ તો રીએસેસમેન્ટ વસ્તુ બેસ્ટ છે. હવે વાત કરીએ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એ છે કે સર ગ્રેસિંગ માર્ક્સ જીટીયુ ની અંદર ગ્રેસિંગ માર્ક્સ અવેલેબલ છે ખરા? તો ના, એવું કોઈ જ ત્યાં નિયમ નથી કે તમારા 1 અથવા 2 અથવા 3 અથવા 4 માર્ક્સ ખૂટતા હોય તો તમને ગ્રેસિંગ આપે, એવો કોઈ જ નિયમ નથી. જો તમારા 21 માર્ક્સ આવે છે, 21 માર્ક્સ આવે છે તો પણ તમે ફેલ જ છો, 22 માર્ક્સ આવે છે તો પણ તમે ફેલ જ છો. ઓકે, હા, આપણું જીટીયુ ની અંદર પાસ થવાના માર્ક્સ છે એ 23 માર્ક્સ છે, પાસિંગ માર્ક્સ છે તમારા એ 23 માર્ક્સ છે. જીટીયુ ની અંદર જીટીયુ એક્ઝામ જે 70 માર્ક્સની લેવાઈ છે એ 70 માર્ક્સથી પાસ થવા માટે 23 માર્ક્સ લાવવા જરૂરી છે. ઓકે, તમારી મિડ એક્ઝામ હોય એ મિડ એક્ઝામ ઘણા કોલેજની અંદર 30 માર્ક્સની થતી હોય છે, તો મિડ 1 અને મિડ 2, મિડ 1 પ્લસ મિડ 2 આ બંને ની 20 માર્ક્સની હોય છે. તો 20 માંથી તમારે કમ્પલસરી 8 માર્ક્સ લાવવા પડે, 8 માર્ક્સ લાવવા પડે. આમાંથી 20 માંથી કમ્પલસરી 8 માર્ક્સ લાવવા પડે. બંનેમાં 8 માર્ક્સ હોય તો જ તમે મિડ એક્ઝામમાં પાસ થતા હોય છો. તમારી જે 50 માર્ક્સના વાઇવા હોય છે એમાંથી પાસ થવા માટે 25 માર્ક્સ કમ્પલસરી જરૂરી છે. તો આ ત્રણ રીતે અલગ અલગ માર્ક્સ હોય છે. એક 70 માર્ક્સનું હોય છે, એક 30 માર્ક્સ હોય છે અને એક 50 માર્ક્સનું હોય છે. આ રીતની તમારી એક્ઝામ થતી હોય છે અને એક્ઝામની અંદર 70 માંથી પાસ થવા માટે કમ્પલસરી 23 છે, 30 માંથી પાસ થવા માટે કમ્પલસરી 12 છે અને આમાંથી 25 માર્ક્સ કમ્પલસરી છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. ગ્રેસિંગ માર્ક્સ અવેલેબલ નથી વિદ્યાર્થી મિત્રો, એવો કોઈ નિયમ નથી કે જીટીયુ તમને ગ્રેસિંગ માર્ક્સ આપે, એવો કોઈ જ નિયમ નથી. પેપર તમારું ઓનલાઈન અને ઓફલાઈન તપાસાતું હોય છે. જો ઘણા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એક ક્વેશ્ચન છે, સર અમે બધા સ્ટેપ પરફેક્ટલી લખ્યા છે, આન્સરમાં માઇનોર મિસ્ટેક થઈ ગઈ છે, એ એક્ઝામિનર ઉપર ડિપેન્ડ છે કે તમને કઈ રીતના પેપર આપે છે. જો તમારા આગળનું પ્રેઝન્ટેશન સારું છે અને થોડું કોઈ માઇનોર મિસ્ટેક થતી હોય તો એ લોકો તમને માર્ક્સ આપી દેતા હોય છે, પણ દરેક સ્ટેપમાં, દરેક ક્વેશ્ચનમાં, દરેક એક્ઝામ્પલમાં, દરેક થિયરીમાં જો ભૂલો હોય તો માર્ક્સ બહુ ઓછા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ એક્ઝામિનર ઉપર ડિપેન્ડ છે. પણ હું તો દરેકને કહું છું કે ખાસ વસ્તુ છે એક્ઝામમાં પ્રેઝન્ટેશન કરવું. પ્રેઝન્ટેશન એ રીતના કરવાનું છે કે સામેવાળા સાંભળી નથી શકતો એને લખીને સમજાવવાનું છે. એટલું સ્પષ્ટપણે લખો, એટલું સ્પષ્ટપણે તમે આકૃતિ દોરો, સ્પષ્ટપણે પ્રોગ્રામ એટલો વ્યવસ્થિત લખો જેથી સામેવાળા વ્યક્તિ પરફેક્ટલી સમજી શકે. તમારી હેન્ડરાઇટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારું પ્રેઝન્ટેશન પેપરની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય છે, સર મેં એક એક્ઝામ્પલ છે અથવા એક મેં થિયરી છે અથવા એક પ્રશ્ન છે એની ત્રણ પેજ ભર્યા છે, મને 7 માર્ક્સ મળે. ભાઈ, પેજ ભરવાથી માર્ક્સ નથી મળતા, કે પેજ ઉપર માર્ક્સ નથી આપવાના હોતા. તમને શું માંગ્યું છે અને તમે શું લખ્યું છે એના ઉપર ડિપેન્ડ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મિસમેચ થતી હોય છે કે માંગ્યું કંઈક અલગ હોય, લખ્યું કંઈક અલગ હોય છે. ભલે પછી તમે 3 પેજ ભરો છો, 4 પેજ ભરો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોમેન્ટ આવતા હોય છે, સર મારી એક્ઝામમાં મેં તો 4 સપ્લિમેન્ટરી ભરી હતી તો પણ હું ફેલ થયો. ભાઈ, સપ્લિમેન્ટરી ભરવાથી વજન ઉપર માર્ક્સ નથી આપવાના હોતા. તમે શું લખ્યું છે, કેટલું લખ્યું છે, કેટલું સાચું લખ્યું, કેટલું લખ્યું છે એનાથી મતલબ નથી, પણ જે લખ્યું છે સાચું લખ્યું છે કે નથી લખ્યું એનાથી મતલબ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ સેમિસ્ટરો જેટલા પણ તમારા સેમિસ્ટર બાકી છે, જેટલી જીટીયુની એક્ઝામ બાકી છે એ બધાની એક્ઝામમાં આપણે પ્રોપરલી ધ્યાન રાખીશું અને આ વસ્તુ તમારે જ્યારે પણ ટેસ્ટ લેવાતા હોય અથવા તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારે પરફેક્ટલી એની પ્રેક્ટિસ કરવાની છે, ખાસ કરવાની છે. બીકોઝ જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ નથી કરતા ત્યાં સુધી આપણી પરફેક્શન વધતું નથી. એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, તો આવા જ નવા ઇન્ફોર્મેશન વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી હજી તમને કઈ ક્વેશ્ચન હોય, કઈ પ્રશ્ન હોય જીટીયુના પેપર બાબતે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. 100% હું રિપ્લાય આપીશ. તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું
બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી થયા તો ત્યાં પણ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ જોઈન થઈ જશો, તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો અને એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એપ સ્ટોર અને પ્લે સ્ટોર ઉપર બંને બાજુ અવેલેબલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોડાતા રહેશો, આગળનું ભવિષ્યમાં સારી એવી મહેનત કરી શકે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે